જય સ્વામિનારાયણ મિત્રો. તો આપણે ભગવાનની આગળ કંઈક ને કંઈક ભોગ ધરાવતા હોઈએ છીએ. મારા રિલેટિવ્સ છે એ મારી જોડે આવ્યા. એમને ભગવાનને ભોગ ધરાવવા માટે બિસ્કિટનું બહુ જ મસ્ત મંદિર બનાવ્યું હતું. તો તેનો પીક મારી જોડે નથી એટલે હું તમારી જોડે શેર નથી કરતી. તો બે બિસ્કિટને જોઈન્ટ કરવા માટે એમને ચાસણીનો યુઝ કર્યો હતો. તો તમારે ચાસણી બનાવીને બે બિસ્કિટને જોઈન્ટ કરવા હોય તો આસાનીથી થઈ શકે છે. તો તમે જોઈ રહ્યા છો કે આપણા બિસ્કિટની ક્વોન્ટિટી કેટલી છે. એક બાઉલ લઉં છું, એમાં બધા બિસ્કિટનો હું એડ કરું છું. તો બિસ્કિટ બધા નહીં આવે, થોડાક આપણે થેલીમાં જ રાખીશું અને જેટલા સમય એટલા જ આપણે બિસ્કિટ એડ કરીશું. થોડા બિસ્કિટને મેં થેલીમાં જ રાખ્યા છે. તો થેલીમાં તમે જોઈ રહ્યા છો કે કેટલા બિસ્કિટ છે. તો બિસ્કિટની ક્વોન્ટિટી બહુ જ બધી છે એટલે આપણે આમાંથી શું બનાવવાના છીએ તો એ ગેસ કરીને તમે મુझे કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો. તો મારી જગ્યાએ તમે હોવ તો તમે આ બિસ્કિટનો યુઝ કેવી રીતના કરો તે મુझे જરૂર કમેન્ટ કરીને તમે મને જણાવી શકો છો. તો મિક્સચર જાર મેં લઈ લીધું છે અને તેમાં આપણે હાથેથી જ બિસ્કિટને રફલી તોડીને જ એડ કરવાના છે. તો હું તમને બતાવું કે બિસ્કિટની ઉપર ચાસણી છે, તમે જોઈ રહ્યા છો. તો આપણે આમાં સુગર બિલકુલ બી એડ કરવાની જરૂર નથી કેમ કે એમાં પહેલેથી જ ખાંડનો યુઝ કરેલો છે. તો આપણે મિક્સચર જારમાં ફાઇન પાવડર બનાવી લીધો છે. તો આપણે તેને મોટા બાઉલમાં નીકાળી દઈશું અને હાથેથી આપણે આવી રીતના જ એને ચેક કરી લઈશું કે બિસ્કિટનો એક પણ ટુકડો રહી ગયો હોય તો તમે ફરીથી લઈ શકો છો અથવા તમે ચાળીને પણ એનો ઉપયોગ કરી શકો છો. તો વચ્ચે વચ્ચે આપણે આવી રીતના હાથેથી કરતું જવાનું છે તો જ આપણને ખબર પડશે કે અંદર બિસ્કિટનો ટુકડો રહી ગયો છે. તો સ્ટાર્ટિંગમાં મેં ચાળ્યું નહોતું, પછી જો બિસ્કિટ હાર્ડ આવશે તો આપણે જોઈ લઈશું, તો જરૂર પડશે તો ચાળી લઈશું આપણે. તો મેં બહુ જ મોટું બાઉલ લીધું હતું, એમાં બધા જ બિસ્કિટનો ભૂકો મેં એડ કરી દીધો છે. પણ અત્યારે થોડા બી બિસ્કિટ હજી બાકી છે. એક બીજી થેલી બી હતી, એમાં બી બિસ્કિટ બાકી હતા. તો જો બીજી થેલી હતી એમાં બહુ જ નાના નાના બિસ્કિટ હતા અને મિક્સ બિસ્કિટ છે એટલે કે ચોકલેટવાળા પણ છે અને બહુ હાર્ડ બી બિસ્કિટ છે. તો જો આ હાર્ડ બિસ્કિટ છે એ આપણા મિક્સર જારમાં ફાઇન પાવડર નહીં બને તો આપણે તેને ખાયણી અને દસ્તા વડે રફલી ભાંગીને આપણે મિક્સર જારમાં એડ કરવાનું છે. તો તમે જોઈ રહ્યા છો કે નાના નાના બિસ્કિટ છે એની પણ ડિઝાઇન બહુ જ મસ્ત બનાવી છે. આપણે મતલબ વિચારી બી નહીં શકતા એટલી મસ્ત ડિઝાઇન બનાવી હતી, પણ એનો પીક નથી એટલે સોરી. તો આપણે હાથથી જ આવી રીતના બિસ્કિટને ભાંગીને એડ કરવાના છે અને મેં લાસ્ટમાં મને ચાળવાની જરૂર લાગી એટલે મેં ચાળીને યુઝ કર્યો છે. તો તમે જોઈ રહ્યા છો કે બહુ જ બધા ટુકડા રહી ગયા છે. તો આને ફરી વખત આપણે મિક્સચર જારમાં એડ કરીને ફરીથી પાવડર બનાવીશું. તો બધા જ બિસ્કિટનો આપણે આવી રીતના ભૂકો કરી લીધો છે અને આખું બાઉલ ભરાઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. તો મારા અંદાજથી આશરે 9-10 કિલો જેટલો તો પાવડર હશે જ. તો હું તમને મેઝરમેન્ટ કરીને બતાવું છું કે મેં અહીંયા 1 કપ જેટલો બિસ્કિટનો પાવડર લીધો છે. તો આપણે તેને એક બાઉલમાં એડ કરીશું. તો મારો 1 કપ છે એ 250 mlનો છે. તો એની સામે આપણે 1/4 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. તમે ચાહો તો પાણી અડધું અને અડધું દૂધ બંને મિક્સ કરીને પણ આમાં એડ કરી શકો છો. તો આપણે બેટરને હલાવતા જવાનું છે અને થોડું દૂધ અંદર એડ કરતું જવાનું છે. જો તમે પહેલી વાર કપકેક બનાવી રહ્યા છો બિસ્કિટથી તો તમને ખબર નહીં પડે કે બેટરની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ. તો આપણે તેમાં અડધો પાઉચ જેટલો ઈનો એડ કરીશું. તો ઈનો એડ કરીને આપણે તેને હલકા હાથે મિક્સ કરવાનું છે. તો સાઈડમાં તમે જોઈ રહ્યા છો કે થોડા બબલ્સ આવી રહ્યા છે. તો બેટરની કન્સિસ્ટન્સી બિલકુલ સ્મૂથ અને ફ્લફી અને એકદમ રિબિન જેવી હોવી જોઈએ. હું તમને વિડીયોમાં બતાવું છું, એના ઉપરથી જ તમને ખ્યાલ આવી જશે કે આપણું બેટર છે એ કેવું છે. તમને જોતાં જ ખ્યાલ આવી જશે. તો આપણે આમાં તૂટી ફ્રૂટી એડ કરીશું. જો તમારી પાસે તૂટી ફ્રૂટી નથી તો તમે ઓપ્શનમાં અંદર ચોકો ચિપ્સ પણ એડ કરી શકો છો. અને ચોકો ચિપ્સ પણ નથી તો બહાર દુકાનમાં રેડીમેડ ચોકલેટ મળે છે, એને તમે છરીથી ટુકડા કરીને પણ અંદર એડ કરી શકો છો. ફ્લેવર બહુ જ મસ્ત આવશે.
એકવાર તમારા ઘરમાં જો બાળક છે તો તમે એને આવી રીતના બિસ્કિટનું કપકેક બનાવીને ખવડાવજો. બહારની કેક ભૂલી જશે, બહુ જ મસ્ત લાગશે. તો મારી પાસે કપકેકની લાઇનર્સ છે. તો આ કેકની દુકાન હોય છે ત્યાં તમને આસાનીથી મળી જશે. 120 રૂપિયાના 50 પીસ આવે છે. તો એક મોટો ચમચો ભરીને આપણે બેટર કપમાં એડ કરીશું. બધા કપમાં આપણે ઇક્વલ બેટર એડ કરવાનું છે, કોઈમાં વધારે નહીં, કોઈમાં ઓછું નહીં, કારણ કે આપણે એમાં ઈનો એડ કર્યો છે. તો થોડી જગ્યા ઉપરથી ખાલી પણ રાખવાની છે, કારણ કે આપણે તેમાં ઈનો એડ કર્યો છે એટલે કપકેક ફૂલીને ઉપર સુધી આવી જશે. પૂરો કપ આપણે બેટરથી ભરવાનું નથી, બસ અને આપણે ધ્યાન રાખવાનું છે. તો ઉપરથી આપણે ચોકો ચિપ્સ, તૂટી ફ્રૂટી, તમારી પાસે કંઈ પણ વસ્તુ ઘરમાં હોય એ તમે ઉપરથી કપકેક ઉપર એડ કરી શકો છો. તો મેં અહીંયા કડાઈને 10 મિનિટ માટે પ્રીહીટ કરી લીધું છે. તો બધા જ કપ આપણે એમાં ઉપર એડ કરી શકીશું. તો આપણે નીચે કાણાવાળી જે જાળી આવે છે એની ઉપર કપકેક એડ કરીને પછી આપણે એડ કરવાની છે. જો તમારી જોડે ઓવન છે તો તમે ઓવનમાં પણ આસાનથી બનાવી શકો છો. તો ઓવનમાં 180 સેલ્સિયસ પે તમારે અડધો કલાક માટે એને બેક કરવાનું છે. તો અડધો કલાકમાં બેક થઈ જશે. અને આપણે ગેસ ઉપર કરીશું તો પણ આપણે તેને અડધો કલાક જ રાખીશું. અને ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે, હાઈ નથી રાખવાની. આપણે બસ એનું ધ્યાન રાખવાનું છે. જો આપણે આ બીજી વખત બેટર બનાવ્યું તેમાં મેં ચોકલેટ એસેન્સ નાખ્યું છે, કારણ કે તેમાં ચોકલેટનો ફ્લેવર બાળકોને બહુ જ પસંદ આવતો હોય છે. અને ઉપરથી આપણે ચોકો ચિપ્સ પણ એડ કરી છે. અને જો અડધું પાઉચ આપણે ઈનોનું વધ્યું હતું તે ઈનોનું અડધું પાઉચ પણ આપણે અંદર એડ કરી દઈશું અને હળવા હાથે મિક્સ કરવાનું છે. બહુ જ ફાસ્ટ મિક્સ નથી કરવાનું, નકર એમાંથી એર બબલ્સ છે वो નીકળી જશે. તો આપણી જો કેક્સ છે, મફિન્સ છે, वो ફૂલશે નહીં. બસ એનું આપણે ધ્યાન રાખવાનું છે. તો બેટરની કન્સિસ્ટન્સી કેવી છે તમે જોઈ રહ્યા છો, આવી રીતના જ હોવી જોઈએ. હું તમને વિડીયોમાં જેવી રીતના બતાવું છું તો તમને જોતાં જ ખ્યાલ આવી જશે. તો ફરી વખત આપણે બધા જ કપમાં ઇક્વલ બેટર એડ કરીશું. તો પૂરા કપ આપણે ભરવાના નથી, બસ એનું પણ ધ્યાન રાખવાનું છે, કારણ કે કપ કેક છે એ ફૂલવાની છે. ઈનો ઓલરેડી આપણે અંદર એડ કર્યો છે એટલે. અને ટેપ પણ કરવાનું છે. ટેપ કરીને પછી જ આપણે જો કપ કેક છે એ આપણે કડાઈમાં એડ કરીશું. તો આપણે પહેલાં જો કપ કેક હતી એ બેક થવા મૂકી હતી, એને અડધો કલાક થઈ ગયો છે અને ચેક કરી લઈએ તો ક્રેક્સ આવી ગઈ છે. જોતાં જ તમને ખ્યાલ આવી જશે કે અમારી કપ કેક છે બહુ જ મસ્ત બનીને રેડી થઈ ગઈ છે. તો બીજી વખત કપ કેકમાં મેં ચોકો ચિપ્સ એડ કરી છે, એનાથી પણ બહુ જ મસ્ત ટેસ્ટ આવશે. તો બધા જ કપને આપણે કડાઈમાં એડ કરી દઈશું. તો આને પણ આપણે અડધો કલાક માટે સ્ટીમ થવા દઈશું, યાની કે બેક થવા દઈશું. તો તમને એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન છે એને પણ પ્રેસ કરો, એટલે મારી નવી રેસીપીના નોટિફિકેશન તમને ટાઈમ ટુ ટાઈમ મળતા રહે. બધી જ મફિન્સ બનીને તૈયાર થઈ ગઈ છે. ટોટલ 70 જેટલી મફિન્સ હતી. તો આ મારો પહેલો ઓર્ડર હતો. તો આજનો વિડીયો તમને થોડો પણ હેલ્પફુલ લાગે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે બધી જ મફિન્સને બોક્સમાં પેક કરી લઈએ, ડિલિવરી કરવા માટે જવાનું છે. તો આપણે રેડી છીએ. તો આજનો વિડીયો થોડો પણ હેલ્પફુલ લાગે છે તો લાઈક કરજો. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.